મિત્રો આનો પાવરની તાકાત તમે અંદાજ તો હશે જ ખેડૂત મિત્રોને કે નહીં, ખરેખર મશીન તાકાત વાળું અને સરસ છે. અને આ ખાસ કરીને બેટરીમાં કેટલું ચાર્જિંગ છે તે જોવા માટે આ મીટર આપેલું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો આપણે અત્યારે ચોમાસાની સિઝનમાં ભૂંડ અને નીલગાય, જેમ કે આપણે આટલું બધું ખર્ચો કરવા છતાં, જેમ કે ઝટકા મશીન, ફેન્સિંગ બધું કરવા છતાં પણ આપણે રખોલું રાખવું પડે છે અને અચાનક આપણે ભૂંડ નહીં આવી જાય છે. હવે આમાં ક્યાંક ને ક્યાંક આપણે લોકો ભૂલ છોડી છે અને આપણે વસ્તુ ખરીદવામાં અને આનું ફેન્સિંગ કઈ રીતે કરવું, પછી આની આખી સિસ્ટમ કઈ રીતે છે, એ ઘણા ખેડૂત મિત્રો હજી અજાણ છે. ઘણા એટલે 90% લોકો, કારણ કે આવા બધા પ્રશ્ન આવે જ છે. ઘણા ઝટકા મશીન છે છતાં પણ એ લોકોને ભૂંડ આવે છે, નીલગાય આવી જાય છે અને એનું જે મગફળીનું વાવેતર કરેલું છે એમાં ઘણી બધી નુકસાની કરી જાય છે. હવે 15-20 જેવા ભૂંડ આવી જાય તો આપણું બધું આ જે વસ્તુ છે મગફળી ખાઈ જાય અને જે દાણા વાવેલા છે એ ખાઈ જાય, એટલે આપણે તો બધું આ સસ્તું પડવાનું છે. પણ આપણે બજારમાં અમુક વસ્તુ જો ખેડૂતોને ખરીદવામાં જે વસ્તુમાં ધ્યાન રાખવું પડે છે એ ખાસ આપણે મહત્વની વસ્તુ છે. આજે આ ઝટકા મશીન છે તો આમાં કેટલા બધા પ્રકાર આવે છે એ હજી ઘણાને ખબર જ નથી અને કેવું મશીન લેવું જોઈએ. ત્યારબાદ આમાં પણ મેન્ટેનન્સ હોય છે, તો મેન્ટેનન્સ ન આવે, લાંબો સમય સુધી ટકે. અને બેટરીઓ તો જો કે હાલતા લોકો એમ કે છે કે બેટરી અમારે ઝટકાની ખરાબ થઈ ગઈ છે ને ઉતરી ગઈ છે ને એવા બધા પ્રશ્ન છે. તો આજે આ વિડીયો તમે XYZ કે છેલ્લે સુધી જોવાનો છે અને આના વિશે ખાસ જાણવાનું છે. બહુ મહત્વપૂર્ણ વિડીયો છે અને તમે આરામથી કઈ રીતે તમે આ ફિટિંગ કરી શકો, બીજા નંબરમાં આરામથી તમે મગફળીનો પાક કેવી રીતના લઈ શકો તે આજે વિડીયોમાં વાત કરવાની છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આજે આ વિડીયોમાં બતાવવાનો છું. સૌપ્રથમ અત્યારે તમને બતાવવાનું છે આ વસ્તુ જે તમારી નજર સામે તમે જોવો છો. ત્યારબાદ આપણે જોવાનું છે ફેન્સિંગ. ફેન્સિંગ કેવી રીતનું છે મહત્વપૂર્ણ એ પણ આપણે વિડીયોમાં જોવું. પણ સૌથી પહેલા આપણે આજે બોલાવ્યા છે આપણા ભાઈને નરેશભાઈને, આપણે સુરેન્દ્રનગરથી બોલાવ્યા છે ઝટકા મશીન વિશે ખાસ તમને બતાવવા માટે કે કેવું ઝટકા મશીન બેસ્ટ વસ્તુ તમને આજે નજર સામે બતાવી રહ્યા છીએ. તો નરેશભાઈ, અમને આ તમારી વસ્તુ છે ને કઈ રીતે કામ આપે છે અને કેવા વોલ્ટ કાઢે છે અને કેવી તાકાતથી આપે છે, ત્યારબાદ આમાં શું વસ્તુ છે એ XYZ બતાવો. આપણે ઝટકા મશીનમાં એમરોન કંપનીની બેટરી આપી છે, જેમાં 26 એમ્પિયરની એમરોન કોન્ટાની આવે છે, જે બેટરી લાંબા ટકા સુધી હાલે છે અને ખેડૂત 2 વર્ષ સુધી આરામથી વાપરી શકે છે. બાકી માર્કેટમાં પાણીવાળી બેટરી પણ આવે છે, જે ખેડૂતને વર્ષ કે 8 મહિનામાં ખરાબ થઈ જતી હોય છે, જેથી આપણે એમરોન કંપનીની આપીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે ખેડૂત મિત્રો કે એમરોનની બેટરી છે, જેમ કે સ્ટાન્ડર્ડ કંપની છે એ પણ. અને પાણીવાળી બેટરીમાં શું થાય, ખેડૂતો લાંબા સમય સુધી પાણી ચેક કરતા ભૂલી જાય છે, જેથી વારંવાર ચાર્જિંગ થવાથી પાણી બળી જાય છે અને બેટરી ફેલ થઈ જાય, જેના સેલ પતી જાય છે. એટલે પાણી વગરની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાસ મહત્વપૂર્ણ પોઈન્ટ છે. બીજા નંબરમાં જે ઝટકા મશીન છે એ તાકાતવાળું છે, તો તમે આની તાકાત વિશે પણ જણાવો. આપણે આ ઝટકા મશીન 150 વીઘા સુધી ચાલશે અને ખેડૂતને કોઈ પણ પ્રશ્ન નહીં રહે. રોજ ભૂંડ કે નીલગાય આની અંદર કરી શકશે નહીં અને આની પૂરતી ક્ષમતા છે કે રોજ ભૂંડને રોકી શકે છે. આમાં આપણે 40 વોટની સોલાર પેનલ આપીએ છીએ, 12 6ની એમરોનની બેટરી આપીએ છીએ, પ્લસ આનો પાવર 15,000 વોટથી વધારે છે. અને આમાં વાયરિંગમાં પકડ કે કેસ્ટર અડાડવું નહીં ખેડૂએ, અને આપણે આનો પાવર પણ બતાવીશું. અને આ બોડી પ્લાસ્ટિકની છે? હા, PVC બોડી છે, જેથી ખેડૂતને કરંટ પણ લાગતો નથી ચાલુ બંધ કરવામાં. પતરાની બોડીમાં ઘણીવાર કરંટ લાગી શકે છે. હા, એટલે પ્લાસ્ટિકની બોડીમાં આપણે એ પણ ઇસ્યુ નથી. તેમજ આપણે સોલાર પેનલથી આને ચાર્જ થશે. સોલાર પેનલથી મશીન ચાલે, બરાબર છે. અને 12 કલાક ને 24 કલાક બે ઓપ્શન આમાં આપેલા છે. અને આપણે ચાલુ કરીને આનો પાવર બતાવો કે આ કેવું તાકાત આપે છે. એક તો મહત્વપૂર્ણ એ છે કે ઘણા એવા મશીન હોય છે જે ફેન્સિંગમાં લગાડ્યા પછી એનો પાવર ઘટી જતો હોય છે, તો એ ન ઘટે એ માટે આ તાકાતવાળું મશીન છે. નાના મશીને આવે, મોટા મશીને આવે. હવે આમાં તમારે જે સિસ્ટમ છે એ વિશે જરાક બતાવી દો. આ વસ્તુ શું છે? આ ઝટકા મશીનનું સાયરન છે. જ્યારે કોઈ પણ રોજ ભૂંડ કે નીલગાય જ્યારે શોર્ટ થાય કે ખેતરમાં ગળવાનો પ્રયાસ કરે ત્યારે સાયરન વાગે છે, જેથી ખેડૂતને પણ જાણ થઈ શકે. હવે ઘણા ખરા ખેડૂત મિત્રો આ વસ્તુનો ઉપયોગ નથી કરતા, બરાબર છે. ઝટકા મશીન લઈ આવે છે, બેસો, ઝટકા મશીન લઈ આવે છે, પણ આ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરતા. આ વસ્તુ કે શું ખોટો ખર્ચો, હવે સાયરન વાગે તો શું, ના વાગે શું, એમ નહીં. હવે આપણે લોકો ઘણા ખેડૂત મિત્રો ઝટકા મશીન લગાડે અને એની વાડીએ પણ હાજરી આપતા હોય છે, બરાબર છે. આજે આપણે મારી જ ખુદની વાડીએ આપણે હાજરી હોય અને આપણે ઝટકાનું ફેન્સિંગ ચાલુ હોય, તો આજે ક્યાંય વારાની તકલીફ હોય, ફેન્સિંગ ક્યાંય અડે છે, અર્થ મળે છે, તો આ સાયરન વાગે.
હવે ઘણા ખેડૂત મિત્રો કાયમ રોજ એને ચેક નથી કરવાના રોજ. ફેન્સિંગ ને ઝટકાની ચાપ ચાલુ કરી દીધી અને એ ઘરે વયા જશે. ત્યારબાદ એ ફેન્સિંગમાં ક્યાંય એનો વારો છે જે જમીનને તાર સ્પર્શ કરે એનાથી એની અમુક ક્ષમતા હોય ને કે 1-1.5 ઇંચ જગ્યા હોવી જોઈએ. હા, 1.5 ઇંચ. તો એ જમીનને અડે છે અથવા ઝાડવાને અડે છે તો સાયરન વાગે એટલે આપણે ખબર પડે કે આપણો પાવર ક્યાંક કપાય છે. અને બેટરી ઉતરવાનું પણ કારણ એ એ જ છે છે. કે ફેન્સિંગ ક્યાંય તમારું અડે છે, સ્પર્શ થાય છે, જેથી બેટરી ઉપાડે છે. અને જ્યાર સુધી ફેન્સિંગ સ્પર્શ ના થાય તો બેટરી ઓછી ઉપાડે છે ઓછી. એનું ચાર્જ. અને વાદળછાયા વાતાવરણમાં ખાસ આપણે અત્યારે એ ધ્યાન દેવું પડે છે કે ભાઈ બેટરી આપણી ઉતરે નહીં. તો તેના માટે આ સાયરન લગાડવું જરૂરી છે. તો હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે બતાવો. આવી રીતે ક્યારેય ખેતરમાં શોર્ટ થાય ત્યારે સાયરન આવી રીતે વાગે છે. હવે આને મોઢું ફેરવી નાખો. આનું મોઢું બંધ કરો પહેલા. તો મિત્રો આપણે હવે હે ને જે ફેન્સિંગ અડે છે એ વિશે ખાસ જોવાનું છે. આપણે ચાલુ કરી આ સાયરન ચાલુ કરવાનું. હવે આ વસ્તુ અહીંયા અર્થિંગ મળે છે એને, જેથી ધડાકો થાય છે, એને સ્પર્શ થાય છે, અર્થિંગ મળે છે એટલે સાયરન વાગે છે. હવે એ અર્થિંગ ન મળે એટલે સાયરન નહીં વાગે. હવે એને દૂર કરી દો. આ વસ્તુ બંધ કરવાથી જ કરવાનું છે, કારણ કે આને એટલો પાવર આવે છે કે તમે પકડ ડિસ્મિસનો કાંઈ પણ ઉપયોગ કરશો તો તમારો ઝટકો લાગી શકે. હવે આપણે આ સાયરન ચાલુ જ છે તો પણ ચાલુ કરી તો આ બંધ છે. આને આપણે અડાડશું તો જ આ વાગશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ વસ્તુ પણ તમે ઝટકામાં લગાડો. બરાબર છે. ખાસ અને પાવરની ક્ષમતા પણ તમે જોઈ છે. હજી એક વખત બતાવી દો કે આનો પાવર કેટલો તાકાતવાળો છે. આ વખતે આપણે સાયરન બંધ કરી દઈ. મિત્રો આનો પાવરની તાકાત તમે અંદાજ તો હશે જ ખેડૂત મિત્રોને કે નહીં, ખરેખર મશીન તાકાતવાળું અને સરસ છે. બરાબર કે એનો પાવરની તમે તાકાત જોઈ શકો છો. હવે આપણે આની કિંમત વિશે જાણી અને આની સર્વિસ વિશે જાણી. હવે આપણે સાયરન ચાલુ કરવું હોય તો થઈ શકે. બીજું તો ખેડૂત મિત્રો આ મશીનમાં એક ખાસ વસ્તુ એ છે કે બેટરીનું ચાર્જિંગ કેટલું છે આપણે ખબર હોવી જોઈએ. તો એ તો આપણે જાણી નથી શકતા કારણ કે આપણે દેખાતું નથી કે એમાં કેટલું ચાર્જ થયું કે નથી થયું. તો આ મશીનમાં એવી પણ સિસ્ટમ છે અને ડિજિટલ મીટર આપેલું છે. ભાઈ બતાવજો વ્યવસ્થિત રીતે. આમાં મેન સ્વિચથી મશીન ચાલુ બંધ થાય છે. પ્લસ ખેડૂતને જો ઓછો પાવર હોય, ઓછી રંજાડ હોય તો નીચે પણ રાખી શકે છે. અને જો ફૂલ વધારે હોય તો એક્સ્ટ્રા પાવરમાં સ્વિચ કરી શકે છે, જેથી મશીનનો પૂરી કેપેસિટીથી પાવર આવે છે. અને આ 12 કલાક સ્વિચ 24 કલાકમાં છે. મશીન ઓટોમેટિક દિવસ આથમે એટલે મશીન ચાલુ થાય છે અને દિવસ ઉગે એટલે એની મેળાએ મશીન બંધ થઈ જાય છે. અને આનાથી સાયરન વગાડી શકે છે ખેડૂત. અને આ ખાસ કરીને બેટરીમાં કેટલું ચાર્જિંગ છે તે જોવા માટે આ મીટર આપેલું છે. જે બતાવજો કે અત્યારે ચાર્જિંગ છે. અત્યારે ચાર્જિંગ 12.7 છે, એટલે કે બેટરી ઓલરેડી ફૂલ ચાર્જિંગ છે. અને ડાઉન થાય તો કેટલું બતાવે એમાં? ડાઉન થાય એટલે 10 થઈ જાય. 10 થઈ જાય. હા, 10 વોલ્ટ 10 થઈ જાય એના 10 થઈ ટૂંકમાં. જાય. 12.7 12 હોય ને 12 થી પ્લસ એ ફ્લો જ કહેવાય. 11.5 હોય તો મશીન ચાલુ રહે. પછી 11.5 થી નીચે 10 થી નીચે આવે પછી મશીન પૂરો ન કાઢી શકે. તો ખેડૂત મિત્રો જે મેં આગળ એક વાત કરેલી કે ભાઈ મશીનમાં જે બેટરી લગાડવામાં આવે છે જેનાથી વારંવાર ચાર્જિંગ થવાથી એનું પાણી ભરી જાય છે, જે પાણીવાળી બેટરી લોકો વાપરે છે છતાંય. પણ આ મશીનમાં એક બીજી પણ ખાસિયત છે. તો કે શું? હવે આ સોલાર પેનલ આપણે કનેક્ટ કરી દીધી, જેમાં વાહનમાં ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે, એમાં કટ આઉટ હોય છે કે ચાર્જિંગ થવાથી એની કટ આઉટ બંધ થઈ જાય છે અને ચાર્જિંગ થતું અટકી જાય છે ફૂલ ચાર્જ થવાથી. બરાબર છે. હવે આ અત્યાર સુધી આપણે મશીન જોયા તો એમાં કટઆઉટ આપણે જોવા મળ્યું નથી. મને નથી મળ્યું. તમને મળ્યું હોય, તમારી પાસે આવું મશીન હોય તો સારી વાત છે, એમાં કાંઈ નહીં. પણ મને આ નવીન જાણવા મળ્યું છે અને નવીન વસ્તુ આ ભાઈએ મને બતાવી છે, જે હું તમને શેર કરું છું. અને આ વસ્તુ વાપરવા લાયક છે. આનો કોન્ટેક્ટ નંબર અને તમે બધું આપી દો જેથી કરીને ખેડૂતોને આ વસ્તુ ખરીદવી હોય તો. કોન્ટેક્ટ નંબર છે 70 960 80 960, 70 960 80 960 અને બીજો છે 76 986 42 811. હવે આ તમારું સિવાય સોલાર સિસ્ટમ કોન્ટેક્ટ નંબર આપી દીધા છે. અને તમારી સર્વિસ ક્યાં સુધી છે? સર્વિસમાં આપણે મશીનની 3 વર્ષની ગેરંટી રહેશે. કંઈ પણ થાય તો 3 વર્ષ સુધી ફ્રી સર્વિસ કરી દેવામાં આવશે. જેમાં ટ્રાન્સફોર્મર બળે કે પીસીબીમાં કંઈ પણ ફોલ્ટ આવે એમાં ફ્રીમાં સર્વિસ કરી દેવામાં આવશે 3 વર્ષ સુધી. 3 વર્ષ સુધી.
બરાબર છે. બેટરી બેકઅપમાં બેટરીનું જે વોરંટી ગેરંટી આમાં તમે બેટરીની વર્ષની વોરંટી આવે પણ બે વર્ષ સુધી ખેડૂતને ચાલે. ચાલે છે. વર્ષની ગેરંટી આવે. વર્ષની એમાં ગેરંટી આવે ગેરંટી છે. આવે. કઈ પણ બરાબર છે. સોલાર પેનલની સોલાર પેનલની 10 વર્ષની કઈ પણ થાય તો ફ્રી છે. સોલાર ને તૂટે નહીં ત્યાં સુધી કઈ થાય જ નહીં. થાય જ નહીં. હા, એ તો બરાબર છે. એટલે તમે વસ્તુ બધી જાણી લીધી, બહુ સરસ વસ્તુ છે. અને આપણે ફેન્સિંગ વિશે હવે આગળ જોઈ કે આ વસ્તુ આપણે ફિટિંગ કરી તો ફેન્સિંગ કઈ રીતે લગાડવું તે આપણે ખાસ વિડીયોમાં જોઈ. નરેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માની છે કે જે લોકો અહીંથી નીકળતા હતા અને આપણે એનો કોન્ટેક્ટ થઈ ગયો અને આજે આપણે આ વસ્તુ જાણવા મળી છે એને ખરેખર દિલથી. અને આ વસ્તુ આપણે પણ હવે લગાડી અને ચેક કરી અને જોઈ આપણા ખેતરમાં કે નહીં બરાબર આ વસ્તુ કેમ ઉપયોગ આવે છે, કેવું કામ આપે છે. કારણ કે આપણે પણ 20 થી 22 વીઘા મગફળીનું વાવેતર કર્યું છે. તો ભૂંડની અહીંયા ડુંગરાળ વિસ્તારમાં બહુ અમને હેરાન કરે છે. જેથી હવે આપણે આમાં ખાસ કાળજીપૂર્વક આમાં આપણે ધ્યાન દઈએ અને ફેન્સિંગ વિશે આગળ વિડીયોમાં જાણીએ. તો ખેડૂત મિત્રો, આપણે જે ફેન્સિંગ કરેલું છે તે વિશે થોડીક વાત કરી લઈ. હવે ફેન્સિંગમાં તમે જોવો છો કે આપણે સિમેન્ટના પીઢિયાનો ઉપયોગ કરેલો છે, જે ઘણો સમય થઈ ગયો છે. અને સ્ટાન્ડર્ડ એટલે કે ટાટા જે વાયર છે એ ઉપયોગ કરવામાં આવેલો છે. અને આમાં તમે જોઈ શકો છો કે આપણે કેટલા થર માર્યા છે. 7 થર આપણે લગાડી દીધા છે. જેમ કે અહીંયા અમારે વધારે રંજાડ છે. હવે આ તમે જુઓ, આ બધા કાયદેસર રીતે સ્ટેપ બાય સ્ટેપ થર લગાડી દીધા છે. અને નીચે પણ આટલી જ જગ્યા. હવે આમાં ગમે ત્યાં એ લોકો જે જનાવર છે એ મોઢું રાખે તો એને ઝટકો લાગે અને એ બી અને એ ફરી આવતું નથી. હવે કાયદેસર રીતે તમારા સેઢાપારા સાફ હોય કે ખડ ન અડે અને આ રીતે જો ઝટકાનું ફેન્સિંગ કરવામાં આવે તો આપણે કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. બરાબર છે. એટલે ખાસ કહેવાનો અર્થ એ છે કે તમારી આ જે જગ્યા છે જમીનથી થોડુંક ઊંચું રાખવું 6, 7, 8 ઇંચ. એટલે કોઈ પણ વસ્તુ એને સ્પર્શ થવાની જ છે. બરાબર છે. એટલે ખાસ બધા ખેડૂત મિત્રોને કહેવાનું થાય છે કે ગરેડીનો ઉપયોગ કરેલો, સિમેન્ટના પીઢિયાનો ઉપયોગ કરેલો. અને આમાં એક ગરેડી જે આના તાર ખેંચવાની પણ આવે છે, ટાઈટ કરવા હોય તારને તો પાનું મારી એટલે એ ટાઇટનર કહેવામાં આવે છે. જે ગરેડીનો આપણે ઉપયોગ કરેલો છે, જે બંને છેડેથી આપણે વચમાં ગમે ત્યાં લગાડી શકો. જાજુ દૂર હોય તો વચમાં લગાડી શકો, અથવા છેલ્લે જ્યાં તમારો પોલ હોય, છેલ્લો પોલ, ત્યાં એ ગરેડી લગાડી દો એટલે એમાં પાનું મારો એટલે વારા ઢીલા થયા હોય તો એ ટાઈટ થઈ જાય છે. અને આ બંને એટલું લેવલમાં ફિટિંગ કરેલું હોય, વારાને ટાઈટ કરવામાં આપણે વધુ સરળ પડે છે. એટલે જ્યારે આવી વસ્તુ ફિટિંગ કરો ત્યારે ખાસ એ કાળજી રાખવાની. એક તો સીધું. હવે મિત્રો, સીધું તમારે જે અમુકને તો માની લ્યો કે સેઢાપારા આપણે ત્રાહા આવે, વાંકા ચૂકા આવે તો ફરજિયાત બની જતું હોય છે. પણ જેટલો સીધો સેઢો હોય તો એમાં જેટલા પરફેક્ટ રીતે આ પીઢિયા અથવા જે તમે કાંઈ પણ વસ્તુનો ઉપયોગ કરો, પીઢિયા છે કે લોખંડના સળિયા છે, તો એ સીધી રીતે જેટલા ફિટ થશે એટલો તમારા વારો ટાઈટ થશે અને પરબરું કોઈ પણ પીઢિયું અથવા તમારું જે પાઇપ છે એ પડશે નહીં. એટલે ખાસ કહેવાનું એ છે કે આ રીતે ફેન્સિંગ કરવું. અને આપેલા નંબર ઉપર જે ઝટકા મશીનના એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો અને મગાવો. એની ખાસ સર્વિસ સારી છે, બહુ તમને ઉપયોગી બનશે. અને ખાસ મહત્વપૂર્ણ રિઝલ્ટવાળું મશીન મગાવો અને આ રીતે તમે ફેન્સિંગનું સેટિંગ કરો. તો હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.